માનવ ત્યારે જ છે કે જે દુઃખની એક રંજ માત્ર પણ પોતાનામાં હોય નહીં અને એમાં જીવન જીવે. દુઃખ મૂળ પૂર્વાગ્રહનો જ છે. પૂર્વાગ્રહ પછી એવો પણ છે કે હું બાપુ છું અને મને એટલું જ્ઞાન છે ને, એ પૂર્વાગ્રહ જ છે. પૂર્વાગ્રહ રહે ત્યાં સુધી વાંધો નહીં, એમાં પછી આપણો હઠાગ્રહ બને, પછી એમાં આપણો દુરાગ્રહ પણ બની જાય છે ત્યાં સુધી કે આપણે તો આમ છીએ એમ. એટલા માટે આપણા શાસ્ત્રોએ કીધું નાહમ કરતા હરિ કરતા, નાહમ કરતા હરિ કરતા, એટલે કે નહીં, હું કાંઈ નહીં કરતો, હરિ કરી રહ્યો છે, હરિ કરી રહ્યો છે. આ વિચાર, પૂર્વાગ્રહના વિચારથી મુક્ત થવા માટેના સંકલ્પો છે. અને માણસ પોતાની આંતરિક અવસ્થામાં જઈને જોવે ખાલી કે ખરેખર હું શું છું, તો માણસ છેડે જાતો જડી જાય કે હું કાંઈ જ નથી.